બાજરી વાટવા આલી હતી તે મજૂરોએ તો બાજરી તો વાટી કાઢી પણ આ શીખા હું લ્યા રવા દીધું આ મારે ડબલ મજૂરી ના પહોંચે અત્યારે આ કેટલું વાટીને મારે આખું ખેતર સાફ કરવું પડશે પછી ખેડાઈ અને પછી ના હોય ને તો કોઈક ગુલાબના ગોટા બોટા કોઈક વાઈ દેવા પડશે ખેતરમાં અત્યારે એનો ભાવ વધારે આવે અત્યારે ખેતીમાં કોઈ કાઢી લેવા નહીં ગમે એટલી મજૂરી લે રાયડો વાયો તો તે 4 મહિના મજૂરી કરી તે 33,000 રૂપિયા આવ્યા હવે શું કરવાનું એના કરતાં હું તો કહું કોઈક ધંધો કર્યો હોત તો સારું હતું ખેતરમાં મારો ફાર્મ હાઉસ બનાવી દેવું જેનો રૂમ બનાવી અને હાલ દેવા ભાડે કશું કરવું નહીં બધું શેતી ચોખ્ખી ચટાક કરી દેવી હોડે હોડ ઓય ચો હેડી આવે છે હોડે ઓય ચો ગયો ને ભેંસો લઈને હેડે આવશું ખેતરમાં હજુ ખેતર ચોખ્ખું કર્યું નહીં કે હેડે લઈ હાય આખો દાડો છે તે વળી અમારે મજૂરી કરવામાં ઠાઠો રહી જાય છે અને હવેના ખેતરમાં વળી ભારી છે તે લઈને હેડે આવું છું આમ તમારા ઘેર ચરા મેળતા હોય તો સો એટલું હું છે ચંપામાં હું છે ચમી ભેંસોને બધું ચમઈ લઈને આવ્યા છે ભેંસોને તો હું એટલે લઈને આવ્યો છું તો થોડો ચારી લઈ અને હું શું કહું ચંપામાં તમારું એ ગુલાબ થાય છે કે નહીં ચમ તમારું કરવા અલે આ હમણાં કઈ આવે છે ને ઓલું ફૂલ દેવાનું હા હે કોની લોકાઈ આવે છે તમારે ચમ પૂછીને આવે લોકાઈ તે ફૂલ બૂલ આલવું છે અલે આ ચંપામાં હું તમે લોકાઈ કરો છો આ ઓલું આવે છે ને આપણે ફૂલ દઈએ ને આપણે ઘરવાળી આપણને ખુશ રાખે એવું ઓ વાહ માર તો ડો ફાટી પડ્યો કદી જિંદગીમાં ફૂલે નહીં આલ્યું ફૂલાની પોદરીએ નહીં આલે કોક મરી જોઈએ તો એથી ઉપાડી નહીં આલે મને એવું ખબર એવું ખુશ રાખવાનું ને એવું બધું આ તમે હું લે મને કહો છો હું કોઈ ખુશ નહીં થવાની તમારે તમને નહીં ખુશ કરવાના મારી ડોહીને ખુશ કરવાની છે તે જો કઈ કણ મારે હું લેવા દેવા હોય એટલે પણ ચંપામાં હું ખાલી એટલું પૂછું તમારું હોય આવતું હોય તો હું દઈ દઉં ને એને હું આપી દઉં બહાર લેવા જઈએ ને ચંપામાં તો અત્યારે કેટલા મોંઘા થઈ ગયા ફૂલ હવે તમે ડોહા થઈને હું તમે ખેલ કરવા બેઠા ઘેડા થઈને હૈડા થો એ આ બધું હોય નહીં જો તમે હેડજો અહીંથી હોય મને બગાડવા હેડે આવ્યા છો તે તમને તમારો લે હું અમે ગુલાબ વાયા અલે તમને કોણ બગાડે છે હું તો ખાલી એટલું કહું કે હું થાતું હોય તો મને કહો તો હું લઈ લઉં મારા ડોહી માટે હું લેવા અમે નહીં રાખે એવા મંદિરમાં મેલશું તો એ ભગવાન રાજી થાવ તમને આલવાથી હું તમે રાજી થઈને અમને આલ દેવાના હો બોલો ચંપામાં હેડો અને તમારી ભેંસો લઈને હેડો અહીંથી આવતા ના હોય કે ચરાવા હોવ સારું હેડો આ તો ડોહી છે કોઈ માથે પડે એવી મારી હારી બીજે જવું પડશે કશું નહીં તમે તમારું કામ કરો તમ તારે તે કોમ જ કરીએ હું લેતા નવરા થઈને હેડે આવશું હવે મગજમાં કેટલું ટેન્શન ખબર આખું ખેતર સાફ કરવાનું મારે તમે હું કામ મગજમાં ટેન્શન રાખો તમારે ટેન્શન છે હું અમાર ટેન્શન નહીં તમારે શું ટેન્શન આ ધોકો લઈને નીકળી પડ્યા ઘરમાં કોઈ ટેન્શન ખરી લાકડી છે લાકડી તાણ એ જે હોય હેડવાન કરજો હતી હારું હેડો બીજે મારું હારું બીજે જવું પડશે આ તો ચંપામાં તો મારી વિફરેલી જ છે કોઈ દી શાંત નહીં રહે થોડો બીજે જાઉં હું નવરી બજારો ના ભારી હોય તો એમ થાશે કે હોય વટાવ શું કરી છોકરા એ હું થોડા દિવસ બહાર જાઉં ને તો મારા ઘરની તો 17 છોકરો ખોડી નાખે છે બોલો શું કરવાનું હવે આ જેટલો આડવેર કર્યો હા કાળુભા આવો ક્યાંથી ભૂલા પડ્યા કાળુભા તમે આજે અલા ભૂરીમાં એક કામ હતું માર તમારું બોલો શું કામ હતું હું કહું કરતા તમે આ જો ના બાગામ દીધી ત્યાં છોકરાએ જેવું ઘર કર્યું છે તે સાફ કરતી હતી. ઓહો એ તો બેહવાની જગ્યા નહીં ભૂરીમાં તમાર તો આ ખુરશી સાફ છો લો કોઈ બહાર જ લઈ લો આપણે ઠંડા વાયરામાં મજા આવે હા તો હેડો લઈ લો આપણે આ હેડો બહાર આવો તાન અમે લાઈટ નહીં કાળુભા બાર એવું છે ઓહો શિખરમાં તો લાઈટ કાપી જ્યા કહું ચાલુ જ નહીં થતો પંખો બોલો બોલો હા ગામડે જીતી તે લાઈટ બિલ ભરી ગયો ને છોકરાએ શું ખબર પડે મને હું બહાર હતી તે એવું હતું ઓહો ભૂરીમાં હું શું કહું તમને હા બોલો હું મને થોડા પૈસા આલજો કે ઉસીના તમારે પૈસાની બી જરૂર પડી એટલે આ મેં એવું છે કે ઓલો કંઈક આવે છે ને ફૂલનો ડે ને આન તેન બધું આવે છે તો હું એવું વિચારું છું કે મારે બાયડીને દઉં થોડું તો મારે બાયડી મને ડોહી તો પૈસા આલવાની નહીં તો મને તમે થોડા પૈસા આલો તો હું તમને થોડા કરીને વળાવતો જઈ હા તે કાળુભાઈ કેટલા પૈસા લેવાના હતા આલો કે 1000 રૂપિયા જેવું હોય તો 1000 રૂપિયા તો નહીં હોય પણ આ લાઈટ બિલ ભરવાનું હોય ને મારે હા તો હું તમને આલુ 500 રૂપિયા 500 જ આલશો ઓહો અત્યારે 500 રૂપિયા રાખો પછી છોકરાનો પગાર થશે ને એટલે આલે હા તો કશો વાંધો નહીં તમારે બીજા જોઈએ તો પછી માગજો
એમ પૈસા તમે લ્યો. વહી જ રાખો છો ઓહો, આ લાઈટ બિલ ભરવા જતી હતી. એવું છે હાલ આ પંખો ચાલુ નહીં થતો ને તો મેં કીધું આ બિલનો જ પ્રોબ્લેમ લાગે કોક. ઓહો એ ભરવા જતી પણ પાછા આલજો વેલાથી. હું કહું તમને પાછા આલું તો ઠીક છે રાગે રાગે હાલતો જાય નકર પછી મારો ઓલો તબેલો છે ને ભેહુંનો ઓહો તમારા ડોહીને ખબર નહીં હોય ને મોય બહેણે આલ્યા રાખે તમને દૂધની એવું? હો 500 રૂપિયામાં વળાઈ લેજો હા તો વાંધો નહીં. વાંધો નહીં ને ના ના કોઈ વાંધો અને નહીં. પાછ તમારો ઓલા કેતા નહીં મારા ઘરના ને તમે ના નહીં કહું, મારા શું કરવા કેવું કે પડે? પૈસા લઈ ગયો તો એમ ડોહો નકદ મારી ધૂળ કાઢ ના ના નાખી હું કશી વાત નહીં કરું તમ તાર. હો ને હારું હારું. ગુરીમાં તઈ હું જાઉં હા જાઓ. હો અને તમે હજી કહો પૈસાનું અને કહેતા નહીં. વેલાથી મોકલજો, મારું બિલ ભરાઈ જાય. પૈસા તમે બાયણી ચાણા મોકલો ને ચાણા હું દૂધ આલવા જઉં ને તમે કહો તો હું કાલથી ચાલુ કરી દઉં હારું તે બાયણી મોકલાઈ દેજો વેલાથી. હા તો કશો વાંધો હા, નહીં. તાર હેડો આવજો, તબિયત એ સાચવજો, આવજો. હો? એ હા. જય માતાજી. જય માતાજી લો હેડો 500 રૂપિયા તો મળી ગયા છે હવે રાગે રાગે મારે બહાર જવું પડશે અને જોવું પડશે કે આરા ફૂલ ચો મળે છે નકર પછી શું કરવું પડશે ઓલા ટિંકલીને પૂછવું પડશે કે આજકાલનું તો હું એ તો નાની રહી એટલે એને બધી ખબર હોય કે હું કરવાનું ને હું નહીં એની પાસે મારે આઈડિયા લેવો પડશે ન હોય તો હું એની પાસે જવું હવે હેડો પેપર વાંચવા દેજે. રોજ ને રોજ નવી ખબરો એવી આવતી રહેશે કે મને ચિંતા પેઠી છે. લો વહુના છૂટાછેડા સમાજમાં નાક કાપવા જેવી વાત છે. લગ્ને કરવા માટે એટલા ઉતાવળ હોય છે અને છૂટાછેડા કરવા માટે એટલા ઉતાવળ હોય છે. મા બાપ બિચારા કેટલો ખર્ચો કરે છે. હા કોઈ અત્યારે સમાજને કશું કહેવા જેવું રહ્યું નહીં. હવે છોકરાને ના કહેવાય કે વહુને ના કહેવાય કે સોડીને ના કહેવાય. છૂટાછેડા લઈ લીધા. લો મા બાપ તો બિચારા આખો દન મજૂરી કરીને થાકી જાય છે પણ છોકરાઓ જરા આ જોકા આઈ ચંપા આ વહુએ છૂટાછેડા લઈ લીધા. લો લીધા એને નહીં ગમતો જ લઈ લીધા તારે શું ચિંતા તું ચમ આટલું બધું ટેન્શન લે ચિંતા નહીં. અત્યારે આ જો ને બધો કેવો કળિયુગ ગાયો છે. અત્યારે જેણો જેણો છોકરો પૈણો છે માં દીકરો હોય ઈમો હોય છે, પેલો દિયરો ને બિયરો હોય છે ઈમો હોય છે. અત્યારે સમાજમાં થઈ ગયું ખબર નહીં પડતી. જેનો છોકરો પરણે ને મોટા ઓટા ફરે ઈમ બોલ ઈમો હોય છે ઈમો હોય છે હું ઈમો હા, હોય છે એ તું સમજી ગઈ નથી જાણ તું હોય. છે પણ આ બાજુ વળી. ખબર હું એક વાત કહું તું કેતી ના તાર ડોહાન હા હું તો કશી વાત નહીં કરતી. તે આટલા દર્દી મને આટલી વાતો કરી પણ મારા ડોહાન કશી જોણ આવી છે ઓવે ઘણી કે ખબર તાર ડોહો ગુલાબ ખોરતો ફરે છે ચલ તને હાલવા હા એમ કે મને તાણ આ પેલું કોક આવતું નહીં કે ડોશીન ગુલાબ આલે એટલે ખુશ થઈ જાય એટલે તને ગુલાબ આલે તું ખુશ થઈ જાય જે પાઈ મારા ખેતરમાં આવે તો હવાર તો મેં તો ધમકાઈ કાઢ્યું ટેલેન્ટાઇન ડે. હા ટેલેન્ટાઇન એટલે હું એવું આવો આમ પ્રપોઝ કરવાનું ને બધું કેટલું બધું આવો આમ ખાવા લઈ જાય હોટલમાં પેલી મીણબત્તી મેલીનો આમ બધું ડિનર ને બિનર ખાવાનું મીણબત્તી ઉલાવેલો દેખાતું નહીં હોય તાર ડાચીને એ બધું આવે છે તો તને ખબર ન પડે. કાળીઓ તારો તને દેખાતો નહીં એમ કે ખાલી દોત જ ચગસ એટલે મીણબત્તી તે આલ્યું ગુલાબ તે તાર તો વાડીમાં કેટલા ગુલાબ છે કોઈ આલ્યું તું કહેતી ના ગાય આવી હતી ને તે બધું ખાઈ જઈશે કોઈ કંકોડાએ મારા ગુલાબ આયા નહીં બરાબર અને પહેલી વાત આ તો હું તને કહેવાય હતી કે તાર ડોહો જોઈને તે ગુલાબ માંગવા જાય હા તેટલા રૂપિયા નહીં ગુજામાં તે જીના તીના વાડી પે જાય છે પણ એને એમ કે ચંપામાન ખેતરમાં ઉગા શકે લાયક લઈને આલ દઉં માર ડોહી નથી એટલો ખર્ચો બચા. ખર્ચો બચવારી મારા કોઈ ખબર નહીં આ તો હું તને કહેવાય હતી કે તાર ડોહો ગુલાબ આલવા આવવાનો હોય તો તું ખુશ થઈ જજે બીજું કોઈ નહીં હા એ પાર્લર બાર્લર જઈને તૈયાર થઈ જવું કા આવશે કા એમાં ફોનના ગલ્લામાં જવાની ચો જરૂર છે પાર્લર ફેશિયલ ને બેશિયલ નહીં કરાવવું પડે. મોટું ધોવરાવાનું ટેલેન્ટાઇડ આવે છે એટલે ઓહો મારે એ ડોહો જીવતો હોત તો ટાઈમનો એ ટાઈમ કરી આલત મને હું કેવું નહીં પણ નહીં હવે એવું બધું તો જમાનો હવે નવું નવું આવે એટલે હોય હવે હેડ હું ને ગયડી થઈ બકા. તમારો કોઈ ટેલેન્ટાઇડ મનાવવાની જરૂર નહીં સમજ્યા. હા હેડ ભાઈ તમે મનાવો ને એવા આશીર્વાદ છે અમારા બસ તારો ફાટી પડો ચોક જઈ અમે એવું લે ફાટી પડીએ. મારો ડોહો મારા માટે ગુલાબ લેવા ચંપાડીની વાડીમાં ગયો તો મને વિશ્વાસ હતો તો મારો ડોહો મને આલશે ગુલાબ, બહાર ખાવા લઈ જશે, ફરવા લઈ જશે તો સુધી વ્યવસ્થિત તૈયાર થઈ જાઉં કે મારો ડોહો આવતો હશે. આ રીલ્સ બનાવી હતી તે અપલોડ નહીં થતી. આજે તો મસ્ત રીલ્સ બનાવીશ હું. વેલેન્ટાઇન ડે આવે છે એટલે બહુ મસ્ત મજા આવશે. વેલેન્ટાઇન ડેની રીલ્સ બનાવવી પડશે મારો પાછી એટલે મારો ઘરવાળો પાછો હું લાવે મારવાડો હતો.
અત્યારે બધા નવા નવા ઓહો ચિંકલી બુન તો મોય આવી ગયા. હા કેમ છો મજામાં? હો મજામાં. હું તમારા પાસે જ આવતો હતો. મારા પાસે ઓહો હા. મારે એક થોડું જાણવું હતું. તમે હું અત્યારના રહ્યા ને તો તમને બધી ખબર હોય ને. મારા જાણું તો મને ખબર ના તમારે પડે નહોતું જાણવાનું મારે હતું તમારી પાસેથી. પણ મારા પાસેથી સારું કેવાડો. હું એમ કહું છું ઓલું હમણાં આવે છે ને ઓલું કંઈક ઓલું ફૂલ દઈએ ને આપણે ઘરવાળી ખુશ થઈ જાય ને બારવાળી હોય તો બારવાળી ખુશ થઈ જાય. વેલેન્ટાઇન ડે આવે છે તો એ જે હોય એ ટેલેન્ટેડ હું કહેવાય. તે પણ તેનું તમારે શું લેવા દેવા? તમારે તો બધું ગઈરા ઉંમર થઈ ગઈ, તમારે તો અલ્યા, ભજનો કરવાની ઉંમર છે. ઉંમર થઈ ગઈ ચિંકલી, પણ હું શું કહું હા. કે આ તો હું દઉં મારી ડોહીને થોડી ખુશ થઈ જાય, બીજું કશું છે નહીં આમાં. અને હું એમ કહું અત્યારના જમાના પ્રમાણે તમે શું કરો? જો તમારા જોડે પૈસા છે પેલા એમ કે ઓવા પૈસા તો ગણાય છે આપણી પાસે. બરાબર, પેલા પૈસા ગુજામાં હોય તો હું તમને કહું. ગુજામાં જ છે પૈસા તો. હા બસ તાને હોવ જો પેલા તમારે યન માટે ફૂલ લઈ જવાનું. ફૂલ લેવાનું. હા, હા ફૂલ જે લાલ કલરનું લેજો પાછા. ફૂલમાં એ પાછું અલગ અલગ હોય. પણ હું એમ કહું લાલ કલર નો હોય તો લાલ પીળું ધોળું કાળું ના બધું ના એ ચાલે? બધું ના, એ બધું ફૂલ અલગ અલગ હોય. એક પ્રેમનું હોય, બીજું દોસ્તનું હોય, આ બધા અલગ અલગ હોય. એવું. હા એટલે તમારે છે ને અત્યારે કયું ફૂલ લઈ જવાનું? લાલ કલરનું જ ફૂલ લેજો તમે. પણ મારું હારું લાલ મળે તો ઠીક છે, પણ હારું હેડો ને કંઈક કરશું. બજારમાં મળી જાય. તમે લાલ ફૂલ લેજો અને એના માટે એક ગિફ્ટ લેજો. ગિફ્ટ એટલે શું કહેવાય? ગિફ્ટ એટલે નહીં, હાલ તો બધું ભેટ. ભેટ. એટલે ભેટ તો હું હાલ દઈ. હા એ ગિફ્ટ હારી હારી ગિફ્ટ લેજો. એના માટે વિનંતી છે, મંગલસૂત્ર છે, પગની પોલરીઓ, પગની પાયલ, બંગડીઓ, મોબાઈલ. હાય હાય, મોબાઈલ તો બહુ બાર વસ્તુ થઈ ગઈ. આ તો બુટ્ટી છે, મંગલસૂત્ર છે, એ બધું લઈ જાઓ તમે. અહીંયા તો 10,000 રૂપિયાની બુટ્ટીઓ મળે છે. ઓહો 10,000 રૂપિયાની તો હું એવી 500 લાવી દે. હા તો બસ લાવી દો, ખુશ કરી દો એને. હોવ તારે? આટલી બધી વસ્તુ દી. એટલે તમારે જે આપી આ તો હું તમને ખાલી કહું છું કે આટલી આટલી વસ્તુ આપી શકાય. એવું છે? હાલો એ આપી શકાય. હાડલો હલાય? ઓહો હાલો એ અપાય. હાડલો એવું કરું ન હોય તો હું હાડલો જ હાલ દઉં. હે હા હાડલો ને ગાઘરો હાલ દઉં. હા એ આપો. અને સબ લગન આવે છે એટલે એમ કોમમાં છે હે. હા, અને હું એમ કહું છું ઓલું ફૂલ લાલ ના મળે તો બીજું હોય કોઈ મળતું હોય તો હાલે કે હાડલો ને ગાઘરો દઈ દઉં હાવ છું? હાવ હાલે હે હાલે. ને? હારું. તારે આપણે પેલાના ખેતરમાંથી તોડ લાવવાના. હું ગયો તો ચંપા માન્યા તો મારી હારી કૂતરાને જેમ અરે પડી. પણ એવી રીતે ના લેવાનું હોય. ચોરી છૂપકે લઈને સોનું મને તોડીને આવી જવાનું. એ કે હમાંથી માગીને ના લેવાનું, માગીને કોઈ ના હાલે. અને હું એમ કહું કે તે હું કહું હા રાધામાને ગાંડી છે, કોઈ કહેવાનું નહીં. સમ મારે એને ઓલું હંતાતા દે ને હું કહેવાય. Surprise! હા એવું દેવાનું છે. ઓહ આ એમાં સરપ્રાઈઝ આલવાના છે. એવું. ઓહો. હારું તાણ તમ તારે હાલ હું જાઉં હાડલો ને ઘાઘરો લઈ લઉં હાવ. અને ફૂલ લઈ લઉં ક્યાંય મળતા હોય તો. હે હો હો લઈ લો તમે. હોવ. અને ના મળે તો મને કહેજો, હું લઈ આપી. કશો વાંધો નહીં, હેડો હું જાઉં. હો હારું. અંતર કરો તમ. હોવ હા. હા. મારો કોમ અટકી ગયું. આ ડોહાને રાધામા માટે લાગતું તો નહીં. અને આ એને ગેરાગઢ પણ એ હેણા વેલેન્ટાઇન ડે ઉજવવાના છે. મને તો એ જ ખબર નહીં પડતી. આ જમાના પ્રમાણે આ બદલાઈ જાય છે. હેડો જેમ જે કરવું હોય મારે. હું તો આ હેડી મિલાતા હે વહી सीने में फिर आग रोड़ियों से कचौरी चढ़ी जाए लगाता है ओ दिल तो पागल है ओ दिल दीवाना है ओ हाँ ये पागल है हाँ गोदा है पहली पहली बार मिला था आ गोदा गोदा वाली वाली नाखी दे हुए શરમ બરમ આવા કે નહીં ડોહા? એમાં હેની શરમ ડોહી? અચાનક આઈને પડે આવી રીતે આ મારે ડોહું બહુ ભાડી જશે ને. ઓકે બાળી જાતો. તારા ને મારા છીરીને 4 કટકા કરશે. ઓકે બાળી જાતો. આજ તો હું તને દેવા આવ્યો છું. હા અલે આ હવ આજે ઓલું છે ને વેલેન્ટાઇન ડે. વેલેન્ટાઇન ડે નહીં, વેલેન્ટાઇન ડે. ઓ હા એ જ. પણ ડોહી તાર હાટું લાવ્યો ને જો. માકો રે વાત કર ને, માકો રે વાત કર ને, માકો રે. આગો હું રે ડોહી. તું અરે, પણ ખેતરમાં કોક ભાળી જશે. હો કે ખેતરમાં વળી જાય. આજ મને કોઈની બીક નહીં. મારા મન્યાને ખબર પડી જાય મને મારી નાખશે ને તારી રાતાડીએ તને માર નાખશે ડોહલા. અરે હો કે મારી આ તું આ પકડ કેવું લાગ્યું? બહુ મસ્ત ને જો ડોહી હા.
આ તો મને કોઈની બીક નહીં. તને બીક નહીં મને તો મને કાઢી મૂકશે ને ડોહો તો તું નહીં રાખ હું વેલેન્ટાઇન ડે. રાખે પણ તને હા તો હેડ લાય શું લાવે બીજું શું લાવે મા માટે હું તાર હાટું ઘણું લે તું અહીં બે તો ખરે ડોહી. આહા, કેવું જબ્બર લાગ્યું? લાયો જબ્બર લાયો હે ને તો પૈસા જબ્બર વાપરે હતા તો ગુલદસ્તો તારા માટે તો બધુંય. હમ. ઓહો જોયું? હવે આપણા પ્રેમની નિશાની છે ડોહી. સાચી વાત હે બધા એકબીજાને ગુલદસ્તા આલતા હું તો ચાંદની જોતી હતી મેં કીધું હાય હાય પણ મને એવું લાગ્યું કે તને આવી બધી ખબર નહીં પડતી હોય કેવી વાત કરે છે તું? મને ખબર નહીં પડતી હોય? અલે આ મને જબ્બર ખબર પડે. રોમાન્ટિક તું તો મારા દલનો કટકો છે બસ હવે મને શરમ આવે બહુ ચર્ચા ના કર એમ. તો? હવે હું તને શું કહું, હા. આજ હું તને બહાર જ ખાવા લઈ જઈ. હા ઓહો પણ કોકને ખબર પડી જશે તો અલે કોકને કરે, જેને ખબર પડવી એને પડવા દે. આજ તો હું ખાવા લઈ જઈ તને. प्यार किया तो डरना क्या जब प्यार किया तो डरना क्या प्यार किया कोई चोरी नहीं की, प्यार किया कोई चोरी नहीं की, चुप चुप के आए वरना क्या, जब प्यार किया तो डरना क्या, जब प्यार किया तो डरना क्या, जब प्यार किया तो डरना क्या, जब प्यार बस किया प्यार तो किया तो डरना क्या बस ઓકે હા તો જઈએ આપણે. હેડો હેડો હેડ હેડજે દરવાનું શું આજે વળી ખવડાવે હા ખવડાવે તો, હોવ. હેડ તું દોરા વીટી પણ લે. પછી ફટાફટ પછી હે ને મને રવાના ઘેર કરજો જો હું તને હાંજ સુધી ઘરે નહીં જવા દઉં હાં જુદી નહીં તો કલાકમાં મને જમાડીને તરત મૂકી દેજે ને મારા હારું ડોહા હેડ. ખેતરના બોને હું આવું હેડો રે રા. દુકાન જોઈ દીધો ને મેં તો મને તો કહી દેવું હોય જઈ. અલી રાધા ઓ રાધા અલી, આ તારો ડોહો ચોર કઈ ગયો છે એ? હા કાકા ડોલ પડી જશે રસ્તામાંથી અરે તારી ડોલ તારું રમણ ભમણ થઈ ગયું બધું. ડોલના મેલના પડતી હું રમણ ભમણ થયું તારા આ પેલી સુનીતાના ખેતરમાં તારા ડોહાના બેના મેં રંગરંગી મનાવતો જોયા છે. હું વાત કરે છે હા એ એને ગુલદસ્તા હાલ તો જોયું તું મેં તારે. અને ચો જયા છે એ રે હું મને તો કઈ એવું ગયા કઈ ગયા છે કે કરિયાણું લઈને આવું છું તા? ના એ ખેતરમાં બેઠા હતા, સુનીતાના ખેતરમાં બેઠા હતા. તે જોયા છે હા, હરખી મેં નજરે પાક્કું જોયું છે. તને વિશ્વાસ નહીં મારું પર? હું મારા નજરે જોઈને આવીશું. વિશ્વાસ છે પણ હવે મારા ડોહાનો હેડ ચોક હોદ હેડ હું બતાવું ચોક રસ્તામાં બતાવે છે તું મને? ઓવે રસ્તામાં ચોક હશે હેડ. આખા લાકડી લઈ લઉં લઈ લે લાકડી લઈ લે, પથરો લઈ લે, જે લેવું હોય લઈ લે. આજે તો હું હા રહી લે લે લાકડી ચોક. આખા ઓલી ચોક પાસે લાકડી ઘરની બહાર રાખો રે, લે લાકડી ની હેડ. હા, ખેતરમાં જ જોયા સમી હેડ. અને જો પૂરી નહીં હોય ને હા. તો આ લાકડી ને તારું મોથું એટલે તને તો મારા ઉપર વિશ્વાસ જ નહીં. હેડ નજરો નજર આજે બતાવી દઉં. હા. હેડ તને હેડ તું. ખબર નહીં હું કોણ છું અરે હેડ હું તને આજે બતાવી આ દઉં પાર કે આગળ. પેલે પાર હા હેડ અભી હાલત જો તારો બહુ કરાવ જોઈ લે જોઈ લે જો સારા હું નથી કહેતી આ રેડિયો રે જો વેલેન્ટાઇન ડે રોહિત તાર હાટું હું લઈને આવતો તો. હું કોણ છું પેલા એને જવાબ આપ માર બાયડી છે. જવાબ આપ રે તો મને ખબર છે ને. હા તો શું કરતી હતી ડોહા જોડે ખેતરમાં અમે બજારમાં તારા માટે આ બધું લેવા ગયા હતા તું શું કરવા ગઈ એની અંગાતે વસ્તુ ખરીદવા અને તું મને કરિયાણાનું કઈ ગયો તો ને તાર હાટું આ લેવા ગયો તો. આ શું લેવા ગયો તો હવારની હું તૈયાર થઈ ના જોઈ બેઠી છું કે લઈને આવા તું હા આના ઓના તે ગુલાબ આલ્યો ના હા તારા માટે હું લેવા ગયો તો. મારા માટે લેવા ગયો હોય તો તું સીધો ઘેર આવે ને ઘરે જ આવતો તો ને. તો આ શેના રંગાતે શું કરે છે હે શેનાર મને ઓલું કે ને આપણે આપવાનું. આ મને રંગ તો લલિયા તારા જતા નહીં ખોદ્યા તારી ઠાઠડી બધું ખરાબ બપોરે હા તું માનતી નથી ને તાર ડોહો જો આ તે જ આ બધું સુનીતા માં જો એક શબ્દ નહીં કહી દેવાનું કહી દઉં છું હા સાડા લાડ ખેંચવા હજુ તો ખેંચા છે ના ખેંચા છે ના સમજાવું કે થોડા કગરા તને શું એમ તને સમજાવો કઈ એવું હ નહીં અમાર વચ્ચે તું હું કહેતી હોય ને બધું સાચું જ કહેતી હોય કહેતી હોય તો તારા ડોહા જો
તારા જો સારા બે હાચું ના, કાઈ ના, ના ના, 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 તમારે રાધાને હું જોઉં હો. આમ જો. તું હોય ના ડોહા પછી જો મારા ડોહા હો હું જોઉં તો ટોટિયા ભાગીને હાથમાં આવી જાય. હા તું માનતી નથી ને આ તારો ડોહો જો હું તો તારા માટે સુનીતા માં જોડે શું કરે હ તું ઘેર જા તારા હવે. માટે જ- હું જાઉં છું હવે ઘેર જા. મારજે બરોબર મારજે એ મારજે બરાબર મારજે. હું તો નાય. ઓય ઊભો રે. બેહી જાઉં હા તું કે આ તું આ બધા ખેલ કરવા માટે ઓય ખેતરમાં આવ્યો તો ના સવારની હું તારી રાહ જોઈને બેઠી છું કે હમણાં મારો ડોહો મને પ્રપોઝ કરશે ફૂલ હું આલશે તારા માટે જ ફૂલ લેવા ગયો તો રાધા મારા સપના તો ચકના ચોર કરી કાઢ્યા તે તારા સપના ચકનાચૂર નહીં થાય રાધા જબ્બર વાગ્યો રાધા તારા માટે જ લેવા ગયો તો તું તો મારી બાયડી છો રાધા આ કુડા તું અગાતે એ તો મારી ભેગું લેવા આવી હતી મને ખબર ના પડે એટલે એણે મને એવું કીધું તું રાધા કે કાળુબા તમને ખબર નહીં પડે હેડો હું આવું છું ગુલાબમાં ખબર ના પડે એમ? નહીં આવું બધું બનાવીને મેં આમ ગુલદસ્તો બનાવ્યો હતો ને એમાં ખબર ન પડે આ બધા દોડપડા બંધ કરી દેજે કાળિયા બુલેટ તને કહી દઉં છું છેલ્લી વાર બરાબર હવે વારી ઘડીએ તને નહીં જવા દઉં અને અત્યાર ઊંધી હવે તાર ઘરની બહાર નહીં નીકળવાનું પ્રપોઝ ડે હોય રોઝ ડે હોય ટેડી ડે હોય જે ડે હોય તાર ઘરની અંદર પડ્યું રહેવાનું છે આ તને મારી વોર્નિંગ છે શું હેડો હેડો ઘેર હું આવું છું હેડો જાઉં મેકરી પડ્યા છે વેલેન્ટાઇન ડે મનાવવાનો હોય હું રાહ જોઈને બેહી રહી છું કે મારો ડોહો આવો મને પ્રપોઝ કરે ખાવા લઈ જાય અને બીજાને ફૂલ આપીને બેઠો નખો દ્યો તારું બેટ જાય આવું કોઈ દાડ વિચાર્યું નતું મેં